હે પ્રભુ મારી રાણીએ લાડુ બનાવી આપ્યા છે તમે જમો। ભગવાન ભોળાનાથે મને સ્વપ્ન આપ્યું હતું તે પ્રમાણે હું લાડુ અને જલની જાળી લઈને આવી ગયો છું। પ્રભુ તમે જમો। અરે પ્રભુ આટલી આજીજી કરવા છતાં તમે લાડુ કેમ જમતા નથી? અરે હું પ્રભુને લાડુ જમાડી રહ્યો છું। અરે ભાઈ તું શું કરે છે? અરે હું પ્રભુને લાડુ જમાડી રહ્યો છું। આ પ્રભુ લાડુ કેમ જમતા નથી? અરે પથ્થરની મૂર્તિમાં લાડુ જમતી હશે। તો અસલ પ્રભુ કયો છે મારે પ્રભુને લાડુ જમાડવા છે? એ હે હું તને અસલ ભગવાન બતાવું। બતાવો કયો છે મારે પ્રભુને લાડુ જમાડવા છે? હરે આ જૂઠા રે પૂજારી મુજને
એટલે ગોવાળિયો આખો ભજન ગાતો ગાતો એવું આવતું લાગે. પૂછો કોણ આવા છે? એ તો એને છો એ તમારા હું કામ છે ભાઈ? તમે હારા ભજન કહો હવે તે ભજન સંભળાવો. એ મને ભજન આવડતો જ નથી ભૈયા. હવે તો હારા ગાતા હતા હતા. એ ભજન ગાવો. અરે રમો રમો ગોવારિયા રમો મારા ગીરા. અલ્યા ગોવાળિયા ઉભા થો. અરે પેલા ભગત તો ગયા ઉંગરિયા તેનો કે અલ્યા ભગત અરે તો કોણ આવ્યો છે યાર? અરે ભાઈ શા માટે મને હેરાન કરો છો? તો જતા રહો તે હજી બે ત્રણ ભજન કેવડાવવાનું. મેં તને ભજન ગાવાનો ફરવા છે. આ ગાયા ને એવો હારો મસ્ત કરી નાખો. હરે ગોવારિયાની આવરી દાન મારા વગર હરે કાના તરોડી અમરી દા તમુડા કુટી કાદીરા હરે કાના તરોડી અમરી દા સાત કઈને કાદીરા હજી એક બાકી છે. વાહ શું કરો છો? ભૂલી ગયા કુ? મને યાદ નથી આવતું ભૈયા. અમે યાદ કરાઈએ. ના નથી કરવું. એક ગઈ લ્યો. અરે દૂધના સવાદિયા રે જગત ઉરાવા જાતા. દૂધના સવાદિયા રે જગત ઉરાવા જાતા.
દૂધના હવા દિયા રે ભગત ભેરું લેવા ગયા તા હે ગોલાઈના શીલા પાડ્યું તો તારા કાશીલો ભાગો દૂધના હવા દિયા રે ભગત ભેરું લેવા ગયા તા અરે ભાઈ મને જવા દો હવે ભગત પેલા શીલો હાનો હતો અરે મુરાનો ક્યાં જમાનાની વાત કરી તમે તો અમારે તો એ વખત ચાલતા હતા મૂળાનો જો દર શીલો ના આવે એનો હવે પાવડિયાનો આવે લેબડાનો ને એનો શીલો આ આવે તમોને લ્યા તાણ. આ બાવળિયા થળિયા જેવા છો તે મો આ મૂળાનો ખાવાનો આવે શીલો ના આવે એનો તો અને આ કેમ આ બધા ભેંસ જેવું થઈ રહ્યું છે લે આ તો તાને ગોવાળિયા છીએ અને આ તો હું તને કોઈ સમજણ પડતી નહીં આ તો બધા દૂધ કઈ તાજા દેલા ને. હા આ તો આ હોટલનું દૂધ પીવે છે બોલ મને એવું લાગે છે તો તમારે ન મૂળ હા મારું નામ ટીપા ભગત ટીકો રે તમારે જવા જવું છે મારે દ્વારકા જવું છે ભાઈ દ્વારકા જવું છે તો અમારો રસ્તો બતાવે પણ ગોળે બતાવી દો એ પાપી રે ગોવારીએ મુજને સમુદ્રમાં ફેંક્યો પાપી રે ગોવારીએ મુજને
પ્રભુના દર્શન કરવા છે કઈ દરવાજા ખોલો. પ્રભુ તો શું કહે છે અત્યારે લઈશ સવારે આવજો. સવારે આવું હા અને તારે નહીં ખોલો. ના અરે ભાઈ ખોલો, ભાઈ ખોલો. નહીં ખુલે નહીં ખોલો. ના એ જા મારા ટીપા ભગતના શરાબ છે સાથે ભો તમે આવી ચોકીઓ જ કરજો. મારી કાગલરી મોગંગા જમના રે પણ પાણી મારે જાવું રે. મારી કાગલરી મોગંગા જમના રે પણ પાણી મારે જાવું રે. મારી રાતલરી છે મારો ગડુલો ના ડૂબે હું તો કેમ કરી પાણી ભરી લાવું રે પણ ઘટ પાણી મારે જાવું રે. મારી રાતલરી છે મારો ગડુલો ના ડૂબે હું તો કેમ કરી પાણી ભરી લાવું રે પણ ઘટ પાણી મારે જાવું રે. એ ચંદન તલાવડી મો ચંદન માની છાયા ચંદન તલાવડી મો ચંદન માની છાયા પાણી ભરતા રે મારા બેડુને પુરાનો તો કેમ કરી પાણી ભરી લાવું રે પણ ઘટ પાણી મારે જાવું રે. મારી રાતલરી છે મારો ગડુલો ના ડૂબે હું તો કેમ કરી પાણી ભરી લાવું રે પણ ઘટ પાણી મારે જાવું રે. પ્રભુના મંદિરે દર્શન કરવા જવું છે પણ એ માર્ગ મને મળતો નથી. લાવ આ પાણીની પાણીયારાનું પાણી ભરે છે, લાવ હું માર્ગ વિશે એમને પૂછી જોઉં. હરે પોણી પોણીયારણ મારી દે ઓ જીરે પોણીની પોણીયારણ મારી દે એવા રસ્તા બતાવો રણ છોડરાયનો હોજી. નાભો માર્ગ જુવાર કો મોજાન હોજી રે નાભો માર્ગ જુવાર કો મોજાન એવો જમાનો મારા ચરણ છોડાયનો રે. અરે આ સાચી રે પોણીયારણ મુજને માર્ગ બતાયો. સોનાની નગરીનું સોનાના કુવા. અરસ પરસ વાલન તોકીઓ પરસ
દરબારીઓ ભાઈ, મારે પ્રભુના દર્શન કરવા છે, દરવાજા ખોલો. એ દરવાજા નહીં ખુલે, પ્રભુ સુઈ ગયા છે. પ્રભુ સુઈ ગયા છે તો ક્યારે જાગશે? સવારે આવજો. સવારે 6 વાગે. હા. અરે દરબારીઓ, દરવાજા ખોલો, 6 વાગે સવારના. અરે સાંજે આવજો 6 વાગે. અરે દરવાજા ખોલો દરબારીઓ. હું ગરુજીને પૂછી લઉં. ગરુજી ભગવાનનો લાડીની ભક્તિ તેમણે મળવા માંગે છે. અરે વારો હું હનુમાનજીને પૂછી જાઉં. અરે હનુમાનજી, પ્રભુને મળવા માટે તેમનો કોઈ લાડીલો ભક્ત આવ્યો છે. અરે વારો હું માતા લક્ષ્મીને પૂછી જાઉં. અરે માતા લક્ષ્મી, પ્રભુને મળવા માટે એમનો લાડીલો ભક્ત આવ્યો છે. અરે ઉભા રહો, હું પ્રભુને પૂછી લઉં. પ્રભુ, તમને મળવા તમારો કોઈ લાડીલો ભક્ત આવ્યો છે? ભક્તોના માટે હંમેશાના માટે દ્વાર ખુલ્લા જ હોય છે. હરે ભક્તરાજ, અરે પ્રભુ, આપ તો ત્રિલોકી અંતર્યામી છો અને આપના કપાળે આ પાટાસાણા બજાય છે. હરે ભક્તરાજ, પૃથ્વીલોકમાં મારો લાડીલો એક ભક્ત હતો, જે મને લાડુ જમાડવા ગયો અને લાડુ હું ના જમ્યો. ત્યાંથી તેને સુટ્ટા લાડુનો માર માર્યો છે અને જળની જાળી મારી છે. આ એનો પાટો બાંધેલો છે. અરે પ્રભુ, એ તો મેં જ માર્યા હતા. ઘણી આજીજી કરવા છતાં પ્રભુએ લાડુ ના જમ્યા એટલે મેં જ છૂટી જારી મારી હતી. પથ્થરની મૂર્તિને મેં તો જારી મારી હતી. હરે ભક્તરાજ, તમે ભલે પથ્થરની મૂર્તિને લાડુ માર્યા, પણ એ મૂર્તિમાં મારો વાસ હતો. અરે પ્રભુ, મને માફ કરો, એ તો જારી મેં જ મારી હતી. અરે આટલો ગુનો રે મારો, માફ કરો ને. હરે આટલો ગુનો રે તમારો માફ કરો છો. હવેથી તારે કરું ભૂલ્યો રે. હે આટલો ગુનો રે મારો, માફ કરો ને. હરે હરેથી ના કરતા બોલો રે. એ આટલો ગુનો રે તમારો માફ કરો છો. હરે ભક્તરાજ, અરે પ્રભુ, તમારી ભક્તિની શક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે જે જોઈએ એ વરદાન માંગી લો. અરે પ્રભુ, હું પોકરગઢથી મારું વજ્યા મેળું ભાગવા માટે હું અહીંયા આવ્યો છું. હરે ભલે ભક્તરાજ, તમારી જે પણ મનોકામના છે એ પૂરી થશે. હું પુત્રની પ્રાપ્તિ માટે આવ્યો છું પ્રભુ. હરે ભક્તરાજ, તમારે પુત્ર જોઈએ છે, તમે ચિંતા ના કરો. હરે આજ અમોલ નારીનો એક પુષ્પયાનો રે. સેવા કરો નવ નવ માસ, અમોલ નારીનો એક પુષ્પયાનો રે. સેવા કરો નવ નવ માસ, અમૂલ્ય નારીનું એક પુષ્પ આપું રે. આજે એવા રે કુંવર નામ છે. આજે એવા રે કુંવર નામ છે. રાખજો વીર મદેવનો, એવા રે કુંવર નામ છે. રાખજો વીર મદેવનો, એવા રે કુંવર નામ છે. હરે ભક્તરાજ, અરે પ્રભુ, મેં જે તમને પુષ્પ આપ્યું છે એ જે તમારી મનની ઈચ્છા છે એ પૂરી થઈ જશે. ભલે પ્રભુ. અરે
મારે જે જોઈતું હતું તે તો પ્રભુને મને આપ્યું, પણ લાવ આટલા આવ્યો છું તો મારા પોકરગઢની અંદર એક ભેરવો રાક્ષસ જો બાર ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયોનો કતલ કરી રહ્યો છે, તો લાવ આટલા આવ્યો છું હું પ્રભુને આજીજી કરું તો પ્રભુ આવે તો મારા પોકરગઢનો ઉદ્ધાર થાય. અરે ભક્તરાજ, અરે પ્રભુ, કેમ પાછું આવવું પડ્યું? અરે પ્રભુ, મારા પોકરગઢની અંદર જો ભેરવો રાક્ષસ બાર ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયોનો કતલ કરી રહ્યો છે, માટે આપ પોતે પધારો તો સારું, હું આટલી આજીજી કરું છું તમારી. અરે ભક્તરાજ, જ્યારે જ્યારે ભૂમિ ઉપર ભાર વધી જાય છે ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે મારે અવતાર ધરવો જ પડે છે, માટે તમે એની ચિંતા ના કરો ભક્તરાજ. હરે આજ અમૂલ નારીનું બીજું પુષ્પયાલો રે, હરે આજે અમૂલ નારીનું બીજું પુષ્પયાલું રે, પુષ્પને પારણીએ પધરા, અમૂલ નારીનું બીજું પુષ્પયાલું રે, પુષ્પનો પારણીએ પધરા, અમૂલ ભક્તરાજ. બોલો પ્રભુ. આ પુષ્પને પારણીએ પધરાવજો, તમારી બીજી પણ મનોકામના પૂરી થઈ જશે. અરે પ્રભુ, તમે અમારા મહેલે પધાર્યા એની કોઈ સાબુતી? હરે ભક્તરાજ, હા પ્રભુ. તમારે સાબિતી જોઈએ છે હા પ્રભુ. કે પ્રભુને અવતાર ધર્યો છે કે નથી ધર્યો? હા પ્રભુ, અમારા મહેલે પધારો એવો કોઈ સાબિતી? ભલે ભક્તરાજ, હું સાબિતી તમને આપું છું. હા પ્રભુ. હરે આજ મહેલો માં પારો કુમ કુમ પગલા રે, આજે મહેલો માં પારો કુમ કુમ પગલો રે, આજે મહેલો માં પારો કુમ કુમ પગલા રે, આજે મહેલો માં પારો કુમ કુમ પગલો રે, ઉતારો કરતા રે, મહેલો માં પારો કુમ કુમ પગલા રે, ઉતારો કરતા દે, મહેલો માં પારો કુમ કુમ પગલો રે. હરે ભક્તરાજ, જ્યારે તમારા મહેલમાં કુમકુમ પગલા પડે અને ઉકળતા ડેક નીચે ઉતરી જાય તો જાણજો કે મેં અવતાર ધર્યો છે. અવશ્ય પ્રભુ. અને પહેલા ભક્તરાજ, તમારે પણ મને એક વચન આપવું પડશે મંજૂર છે પ્રભુ. કે જ્યારે જ્યારે મારે દ્વારકા આપવાનો સમય થાય ત્યારે તમે હસ્ત મોઢે મને વિદાય કરશો, એવું મને વચન આપો. વચન છે પ્રભુ મારું. અરે પ્રભુ, મારે જે જોઈતું હતું એ તમે મને આપ્યું, પણ હવે મારે તમારી લીલા જોવી છે. ભલે ભક્તરાજ. હરે દુવાર કોના નાથ મને માયા લગાડી, એને મને માયા લગાડી રે. દુવાર કોનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે.
રજા માંગુ છું. ભલે ભક્તરાજ. અરે આજ દ્વારકા છોડીને અજમલ ચાલે યારે. ચાલી ગોકળગઢની વાટ, દ્વારકા છોડીને અજમલ ચાલે યારે. અરે બાપુ તમે જશો તો મારું શું થશે? અરે સિપાહીઓ, તમારો પણ અવતાર લખી દીધો છે. અરે પ્રભુ, તમે જશો તો મારા ગરુડાજનું શું થશે? અરે ગરુડજી, તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખ્યો. અરે પ્રભુ, તમે જશો તો મારા હનુમાનજીને શું થશે? અરે હનુમાનજી, તમને પવન તરીકે મારા સાથે જ રાખ્યો. અરે પ્રભુ, તમે જશો તો મારું શું થશે? અરે દેવી, તમે એની ચિંતા ના કરો, કારણ કે ઉમરકોટમાં 16,000 ત્યાં તમારો અવતાર થશે અને 18 અંક તમારા વાંકા હશે. જ્યારે કોઈ તમારું સપનું સિફાર નહીં સ્વીકારે ત્યારે કોકણગઢ રાજા અજમલનો કુંવર જરૂરથી સ્વીકારશે. એવું વચન આપો પ્રભુ મને. એ મારું વચન છે. હરે હાજે કોણ કેહું ધુવર કોનો રાજવી રે. હસમાં હોયા મારો નામ, કોના કેહું ધુવર કોનો રાજવી રે. હસમાં હોયા મારો નામ, કોના કેહું ધુવર કોનો રાજવી રે. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારિકાની માય, કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો દ્વારકાની માય, કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણના બોલાવ્યા બલરામ આવ્યા રે. આજે કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. આવ્યા દ્વારકાની માય, કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. આવ્યા દ્વારકાની માય, કૃષ્ણના બોલાયા બલરામ આવ્યા રે. અરે નાના ભાઈને મારા અભિનંદન છે. અરે અભિનંદન છે. અરે ભાઈ, અમને શા માટે બોલાવ્યા અને તમારા માથે આ પાટા શાના બાંધેલા છે અને તમને કોને માર્યા માર તે મને કહો, નહીતર મારા એક જ હાર દિયા પૂછી લેવું, મેદાન કરી નાખું. અરે એવું કરવાની જરૂર નથી, કારણ કે આ તો એક મારો લાડીલો ભક્ત હતો, જેને મેં વચન પણ આપી દીધું છે અને તમારે કોકણગઢ જવાનું છે અવતાર ધારણ કરવા માટે. અને જ્યારે તમે પારણિયામાં પહોંચેલા હશો ત્યારે હું જાતે જ આવી અને પારણિયામાં પહોંચી જઈશ. જય તમારી આજ્ઞા. આજે હરના હથિયાર મારે સોરી દેવા રે. આજે હરના હથિયાર મારે છોડી દેવા રે. લેવા મારે ભમર બાલા, હરના હથિયાર મારે છોડી દેવા રે. લેવા મારે ભમર બાલા, હરના હથિયાર મારે છોડી દેવા રે.
હવે લાવ લાવ મોટા ભાઈને પણ અવતાર ધારણ કરવા માટે મોકલી દીધા છે. તો લાવ લાવ રાજા અજમલને આપેલું વચન આજે પૂરો કરો અને આ દ્વારકા નગરી મારે છોડવી પડશે. હરે આજે દ્વારકા નગરી રે હવે મારે છોડી દેવી રે. હરે આજે દ્વારકા નગરી રે હવે મારે છોડી દેવી રે. જાઉં મારે પોતાના ગઢની મોય. દ્વારકા નગરી રે હવે મારે છોડી દેવી રે. જાઉં મારે પોકર ગઢની મોય. દ્વારકા નગરી રે હવે મારે
દાસીના બો એવા દાસીના બોલાયા પર ધોનયા રે હે આલિયા રાજાને દરબાર દાસીના બોલાયા પર ધોનયા રે દાસીને નમસ્કાર. અરે પ્રધાનજી અમારા પણ તમને નમસ્કાર. બોલો દાસીજી, એમને બોલાવાનું કારણ? દી વસો કોમો આગળ ભાડકું. અરે પ્રધાનજી સિપાહીઓને બોલાવો. સારું. હેજી આજે પરદોન બોલાવે સિપાહી આવજો રે. એ આવજો રાજાને દરબાર એવા પરદોન બોલાવે સિપાહી આવજો રે. હે પરદોનો તેડો આયો સિપાહી પરદોનો તેડો આવ્યો રે. બોલાવાનું કારણ તમને દાસીજી બોલે. દાસીજી અમને બોલાવાનું કારણ અરે સિપાહીઓ આપણે મહારાજા તપ કરવા ગયા છે હજુ સુધી આવી રીતે એમની શોધમાં જવાનું. હે શરણ મેં ચાલિયા રે રાજાની શોધમાં રે. હે શરણ મેં ચાલિયા રે રાજાની શોધમાં રે. અરે કયા રાજના સિપાહીઓ છો? કેમ આટલા ઉતાવળા ઘોડા દોડાઈ રહ્યા છો? અમે પ્રોગ્રામ કરતા સિપાહીઓ છીએ. કોને શોધવા નીકળ્યા છો? અજમેર રાજાને. અરે અજમલ રાજા હું પોતે છું. જાઓ રાજમાં જઈને ખબર આપો કે અજમલ રાજા બાગમાં આવીને ઊભા છે, તે વધાવણ માંગે છે. જય આજ્ઞા. હે ચંદન મેં ચાલિયા રે પોકરણ કાઢવો રે. બોલો સિપાહી. મારા બાપા પાસે તે વધારવા માંગે છે. સારું. હેજી આજે પરદોન બોલાવે દાસીજી આવજો રે. આવજો બગીચાની મોય પરદોન બોલાવે દાસી આવજો રે.
હરા રે સ્વામીનો દલડો શેનો રે હરખોય. પ્રધાનજી બોલા મહારાજા. રાત તો બરાબર ચલવી છે ને? એકદમ ઘૂઘરા જેવું ચાલ્યું છે. બધું નવું કર્યું. 9 કિલો બનાવ્યો. એકદમ કાચવાળી બારી નાખી ને બધું નવું કરાવ્યું છે. તમારા વગર હું લાગુ બરોબર. આજે માતાનો મુંગટ સતી રાજનને સોંપે. સોંપું હૈયા તેરો હાથ. માતાનો મુંગટ સતી રાજનને સોંપે.
દાસીજીને મારા નમસ્કાર. અરે પ્રધાનજી અમારા પણ તમે નમસ્કાર છે. બોલો દાસીજી, એમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી મહારાજાને બોલાવો. સારું. હેજી આજે પરધો ના બોલાવે રાજન આવજો રે. અરે આજ પરધોન બોલાવે રાજન આવજો રે. આવજો રાજને દરબાર, પરધો ના બોલાવે રાજન આવજો રે. આવજો રાજને દરબાર, પરધોન બોલાવે રાજન આવજો રે. પ્રધાનજી રાજમાં શા માટે બોલાવ્યા અમને? તમને રોણીજી બોલાવી છે. સતી અમને શા માટે બોલાવ્યા રાજમાં? અરે મહારાજા આપણા રાજમાં એના કુંવરનો જન્મ થયો છે. આજ તો ખુશીનો આનંદનો દિવસ છે. પ્રધાનજી બોલો મહારાજા. આખા પોકરગઢની અંદર સાકર વેચાવો. પેરા નહીં સાહેબ? પ્રધાનજી જી મહારાજા. પેડા વેચાવો કે સાકર વેચાવો એક જ છે, પણ એ આપણે કુંવરનું નામકરણ કરવાનું છે, માટે ગોરજી મહારાજને બોલાવો. સારું મહારાજા. હેજી આજે પરધો ના બોલાવે ગોરજી આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધો ના બોલાવે ગોરજી આવજો રે. અભિનંદન છે ગોરજી મહારાજ. અરે પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી અરે મહારાજ. મહારાજ અમને શા માટે બોલાવ્યા? ગોરજી મહારાજ ઘણા સમયે ભગવાને કુંવરને જન્મ આપ્યો છે, માટે કુંવરનું નામકરણ કરવાનું છે. જેવી તમારી આજ્ઞા. આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંવરી. આજે કામે તૈને છરા પન્નો ફેરવું રે. આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવું રે. આજે લીધા રે યુગનો રે પન્નો ફેરવું રે. હે આવ્યો કુંવારો નાનો, બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યું રે. આવ્યો વીરમ દેવાનો, બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યું રે. અરે મહારાજા વીરમદેવ નામ આવે છે. અરે ગોરજી મહારાજ, વિરમદેવ નામ બહુ સારામાં સારું નામ છે. પ્રધાનજી જી મહારાજા. ગોરજી મહારાજને દક્ષિણા આપો.
હવની ને પહોંચવા રસનો